કે સુરતમાં હવે માત્ર 5% જેવા ઝૂંપડાઓ રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે। તો આ બધાની વચ્ચે જે વિરોધ થયો ત્યાં લોકોએ પોતાનો સામાન ઉંચકીને લઈ જવો પડ્યો, ઘણું બધું થયું ત્યાં। અને એટલા માટે આપણે આ બધા જ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ કે આ રીતે ત્યાં બધો સામાન લઈ જવામાં આવ્યો હતો અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વચ્ચે ખાનગી બિલ્ડરના ફાયદા માટે આ કામગીરી કરવામાં આવી હોવાના આરોપો પણ મૂકવામાં આવે છે। લેખિત સૂચના વિના બુલડોઝર મોકલી દેવાયા હતા। સ્થાનિક રહેવાસીઓને પણ સામાન લેવા ખસેડવા માટેનો કોઈ સમય આપવામાં આવ્યો નહોતો। સુરત દેશનું પ્રથમ ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બનાવવા માટેની આ ઘેલછા જે છે એ જોઈ શકાય છે। ત્યાંના આગેવાન જે કોર્પોરેટર કોંગ્રેસના જે રહી ચૂક્યા છે વેડ દરવાજા એમણે એવું કહ્યું કે વેડ દરવાજા ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે આશરે 60 વર્ષ કરતા વધુ સમયથી આવેલા નાસિરનગરમાં સ્લમ વસાહતનું બિલ્ડરના લાભાર્થે સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસના સંયુક્ત મેળાપીપળામાં સાવ અન્યાયી અને અમાનવીય રીતે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને મીડિયા કર્મચારીઓને કવરેજ કરવા દેવામાં નતા આવ્યા। એના મોબાઈલ અને એ બધું જ અસલમ એમણે મુદ્દો એ ઉઠાવ્યો છે કે અહીંયા કોઈ જાતની નોટિસ આપવામાં નથી આવી અને છતાં પણ આ મીડિયા કર્મચારીઓ આપણે જોઈ શકીએ છીએ કે મીડિયાના જે પત્રકારો છે ત્યાં જવાબ માંગવા માટે જતા હતા કે તો આ બાંધકામ તોડ્યું છે તો પોલીસ ના પાડે છે, મ્યુનિસિપલ કોર્પોરેશન ના પાડે છે, તો એનો જવાબ માંગવા માટે સ્ટેન્ડિંગ કમિટીના રાજન પટેલ જે છે સતત બીજી વખત અને CR પાટીલના માણસ છે, તો એનો જવાબ માટે પત્રકારો ગયા હતા તો એને કોઈ જવાબ આપવાના બદલે ધક્કા મારીને બહાર કાઢવામાં, કેમેરા તે બધું ચલાવવાની છૂટ ન આપવામાં આવી, કમાન્ડો દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી। ત્યાંના પત્રકારો આ રીતે બહાર ધરણા ઉપર પણ બેસી જવું પડ્યું હતું।